એમપી ટોક્સના 30 ડે 30 ઇન્સ્પાયરિંગ સ્ટોરીના ડે 4 માં તમારું સ્વાગત છે. કોઈ મોટી સફળતા માટે હાયર એજ્યુકેશન જ હોવું જોઈએ આવું જરૂરી નથી. પંજાબના એક કામેલિયા ગામમાં એમનો જન્મ, એમનું ફેમિલી શાકભાજી વેચે, ત્યાંની જ ગવર્મેન્ટ સ્કૂલમાં એમનો અભ્યાસ પૂરો કર્યો. 1943માં સાયકલ ટ્રેડિંગના બિઝનેસમાં આવ્યા. 1947માં ભારતના ભાગલા પડે છે, કોમી રમખાણ થાય છે, આખો બિઝનેસ ઝીરો થઈ જાય છે. એ લોકો લાહોરથી અમૃતસર 1947 પછી શિફ્ટ થાય છે. સાયકલ ટ્રેડિંગમાં સાયકલના દરેક સ્પેર પાર્ટ માટે લાયસન્સ લેવા જરૂરી છે. 1952માં નક્કી કરે છે કે આપણે પંજાબના લુધિયાણામાં જ સાયકલનું કારખાનું કરી. એ સમયમાં એટલાસ કંપની સૌથી આગળ સાયકલમાં. એ વ્યક્તિ પોતે જર્મની જાય છે, જાપાન જાય છે, અલગ અલગ ટેકનોલોજી એડોપ્ટ કરે છે. એ સમયે 3 લાખ રૂપિયામાં જાપાનમાં સાયકલની ચેન બનાવવાનું કારખાનું પરચેસ કરે છે. એટલી મસ્ત ટેકનોલોજી સાયકલ બનાવે છે કે 1975 સુધીમાં એ કંપની ભારતની 50% માર્કેટ શેર ધરાવતી કંપની બની જાય છે, જેને વર્લ્ડના 88 કન્ટ્રીમાં સાયકલ એક્સપોર્ટ કરી, ઇન્ક્લુડિંગ અમેરિકા, ફ્રાન્સ, જર્મની, જાપાન. અને એ કંપની એટલે હીરો. હીરો કંપનીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે દુનિયાની સૌથી વધારે સાયકલ બનાવતી કંપની જાહેર કરે છે. એના પછી 1970માં ભારત સરકાર મોપેડના લાયસન્સ ઇસ્યુ કરે છે. એ કંપની જર્મનીના એક બિઝનેસમેનને મર્જર માટે ઓફર કરે છે. એ બિઝનેસમેન ના પાડે છે. પોતે જાતે ફરીથી વિદેશ યાત્રા કરીને ટેકનોલોજી એડોપ્ટ કરે છે અને એટલું સરસ મોપેડ બનાવે છે. એ મોપેડનું પેલું મોડેલ એટલે મજેસ્ટિક ઓટો, જે માર્કેટનો 35% શેર હોલ્ડિંગ ધરાવે છે. એના પછી આ જ વ્યક્તિને જાપાનની હોન્ડા કંપનીને મર્જર ઓફર કરે છે. હોન્ડા કંપની ભેગી થઈને એટલું સરસ મોટરસાયકલ બનાવે છે કે એ સમયે સ્કૂટરની સૌથી વધારે બોલબાલા હતી. એટલી બધી બોલબાલા કે માત્ર બજાજ કંપની પાસે જ 12 લાખ સ્કૂટરનો વેઇટિંગ ઓર્ડર હતો. 1985માં એ પોતાનું પહેલું મોડેલ 100cc સ્પ્લેન્ડર લોન્ચ કરે છે અને એ ગ્રુપ એટલે ભારતનું હીરો ગ્રુપ. હીરો હોન્ડાનું સ્પ્લેન્ડર મોડેલ એટલું બધું સક્સેસ જાય છે કે 2001ની સાલમાં દુનિયાની સૌથી મોટી મોટરસાયકલ બનાવતી કંપની જાહેર થાય છે. એની પાસે 5000 કરતાં વધારે ડીલર 2001ની સાલમાં હોય છે. 2006-07માં હીરો હોન્ડા કંપનીનું ટર્નઓવર 12000 કરોડ સુધી પહોંચે છે. અને આ જ વ્યક્તિ એટલે વ્રજમોહનલાલ મુંજાલ અને ઓમ પ્રકાશ મુંજાલ. મિત્રો, તમે એક બિઝનેસમાં સફળ હોવો જ છો, પરંતુ તમારે ડેઇલી સફળતા મેળવવા માટે પોતાની જાતને રીઇનોવેટ ઓલવેઝ કરવું જોઈએ. ફરી મળી આવતીકાલે નવી સ્ટોરી સાથે. જય હિન્દ.